દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આજે લોક દરબાર યોજાયો હતો વ્યાજના 20 ચક્રમાંથી દાહોદ જિલ્લાવાસીઓને કાઢવા માટે, જેમાં ત્રણેય ડિવિઝનના ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે દાહોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। એક રીતે સફળ કહી શકાય તેવો આ લોક દરબાર યોજાયો હતો। લોક દરબારમાં વ્યાજના 20 ચક્રમાંથી લોકોને કઈ રીતે બહાર આવવું જોઈએ, કયા પ્રકારના પગલાં લેવા જોઈએ અને કોઈ વ્યાજના 20 ચક્રમાં ફસાયેલો હોય તો તેને ક્યાં ફરિયાદ કરવી જોઈએ, કેવા બેંક કઈ રીતે લોન આપે છે તે માટે આજે બેંકના જે તમામ જે નેશનલાઇઝ બેંકો છે તેની સાથે સાથે અહીંયા દાહોદમાં જે સહકારી મંડળીની જે બેંકો છે તે સિવાય જિલ્લા સબ રજિસ્ટ્રાર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને જે પ્રધાનમંત્રીની જે વિવિધ સ્કીમો હેઠળ જે લોન ધિરાણ મળે છે પગભર થવા માટે તે માટે પણ સમજૂતી આપવામાં આવી હતી। સાથે સાથે જે લોકો વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા હોય તે લોકોએ આવા તત્વો સામે ફરિયાદ કરવા માટે પણ જાહેર મંચથી આવાહન કરવામાં આવ્યું હતું। તો કેટલાક લોકો આ જાહેરમાં ન બોલવા માંગતા હોય તે માટે દાહોદ પોલીસ દ્વારા એક અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં દાહોદ ડિવિઝન માટે ડીવાયએસપી જગદીશ ભંડારી, ઝાલોદ ડિવિઝન માટે ડીવાયએસપી પટેલ તેમજ લીમખેડા ડિવિઝન માટે ડીવાયએસપી વ્યાસ, આ ત્રણેયની અધ્યક્ષતામાં 3 ટેબલ ગોઠવવામાં આવ્યા હતા। જે તે વિસ્તારના લોકોને જો વ્યાજખોરીની સમસ્યાને લઈને કોઈને ફરિયાદ કરવાની હોય, રજૂઆત કરવાની હોય અથવા કોઈ વ્યાજખોરીના 20 ચક્રમાં પીડિત હોય તો તે સીધી રીતે ફરિયાદ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સાથે સાથે કોઈ વ્યક્તિ જો વ્યાજખોરી જો કોઈ કરતું હોય અને તેના અંગે માહિતી આપવામાં આવતું હોય તો પોલીસ દ્વારા પ્રોએક્ટિવ કેસ નોંધવા માટે પણ આવા પ્રકારની માહિતી માટે લોકોને આહવાન કરવામાં આવ્યું હતું। તો કેટલાક લોકોએ જાહેરમાં નહીં પરંતુ ખાનગી રીતે આવા પ્રકારની માહિતી પોલીસને આપી હતી। હવે પોલીસ આવનારા સમયમાં વ્યાજખોરો સામે મોટી સંખ્યામાં મુહિમ ઉપાડી અને આવા પ્રકારના જે વ્યાજની 20 ચક્ર ફેલાવી રાખ્યો હોય સમાજમાં તે લોકો માટે હવે આગળ આવી અને પોલીસ તેમની મદદરૂપ થશે। સાથે સાથે તેઓને આ વ્યાજના 20 ચક્રમાંથી બહાર કાઢવા માટે લોન આપવાની પણ સુવિધા બેંક દ્વારા બાહેધરી આપવામાં આવી હતી। આ સમગ્ર મામલાને લઈને શું કહ્યું દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ, સાંભળ્યું આ રિપોર્ટમાં। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ રાજ્ય સરકાર અને ડીજીપી શ્રી દ્વારા જે વ્યાજખોરી ડામવાની મુહિમ ચાલી રહી છે એના અનુસંધાને દાહોદ જિલ્લાના નાગરિકો સાથે વ્યાજખોરી ડામવા અંગે આજે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં જિલ્લા રજિસ્ટ્રારના અધિકારીશ્રીઓ, અલગ અલગ બેંક ધિરાણ કરતા એકમોના અધિકારીશ્રીઓ અને તમામ ડીવાયએસપીઓ હાજર રહી નાગરિકોને સંપૂર્ણપણે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કે કેવી રીતે ધિરાણ મેળવવું, આરબીઆઈ અને સરકાર દ્વારા અધિકૃત સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવું। આ ઉપરાંત વ્યાજખોરીનો નાગરિકો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જો પોતે ન આવી શકે તો 100 નંબર ઉપર ડાયલ કરી પોલીસ એના ઘરે જઈ એને સાંભળે, એની ગુપ્તતા જાળવે, એ તમામ બાબતો અંગે નાગરિકોને વાકેફ કરવામાં આવે। આજે કોઈ ફરિયાદ મળી છે? આજે કોઈ નવી ફરિયાદ નથી મળી। એક ગુનો જે દાખલ કર્યો હતો એના અરજદાર અત્યારે રૂબરૂ આવ્યા હતા, એમ છતાં કોઈ નાગરિકો ગુપ્ત રીતે કોઈ ફરિયાદ અથવા તો વ્યાજખોરો બાબતે કોઈ રજૂઆત અથવા તો વ્યાજખોરોના નામ આપવા માંગતા હોય તો બાજુના રૂમમાં અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે, ત્યાં જઈને પણ નાગરિકો માહિતી, ફરિયાદ કે રજૂઆત કરી શકશે। આપણે જણાવી દઈએ કે દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। આ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો શ્રમિકમાંથી આવે છે, નાના અને મધ્યમ પરિવારમાંથી આવે છે, ખેડૂત વર્ગમાંથી આવે છે। સાથે સાથે આદિવાસી સમાજમાં તે લોકો પહેલેથી જ આર્થિક રીતે પાયમાલ હોય છે, પછાત હોય છે। આવા પછાત વિસ્તારમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, રાષ્ટ્રપતિ દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આવા શેડ્યુલ 5 એરિયામાં અથવા ટ્રાઇબલ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની વ્યાજની સિસ્ટમને અહીંયા માન્યતા નથી અથવા અહીંયા પ્રતિબંધિત છે। તેમ છતાંય આદિવાસી સમાજમાં આટલા સમાજમાં વસતા લોકો આ વ્યાજખોરીના 20 ચક્રમાં મોટા પાયે ફસાયેલા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે। હવે પોલીસ આ મામલે આદિવાસી સમાજને પણ જાગૃત કરી રહી છે। સાથે સાથે તેમના આગેવાનોને પણ આ પ્રકારની લોન જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે તે યોજના અંગે પણ સમજણ આપી રહી છે। સાથે સાથે વ્યાજના 20 ચક્રમાંથી કેવી રીતે બહાર આવવું તે અંગે પણ સમજણ આપવામાં આવી છે। એટલે આ તમામ બાબતોને લઈને હવે દાહોદ પોલીસ ક્યાંક ને ક્યાંક વ્યાજખોરીનો જે 20 ચક્ર ફેલાયેલો છે અથવા વ્યાજખોરો જે આવા પ્રકારના મોટા પાયે જે વ્યાજખોરીનો સિસ્ટમ અપનાવી રાખ્યો છે, પઠાણી ઉઘરાણી કરી છે, તે તમામ સામે
હવે દાહોદ પોલીસ આગામી સમયમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી કરશે અને જે પ્રમાણે પોલીસને માહિતી મળી છે કદાચ આવનારા સમયમાં વ્યાજખોરો સામે હવે તવાઈ આવશે તેમાં કોઈ બેમત નથી. ધન્યવાદ.